ગામમાં ફેક કોલગેટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ। કચ્છમાં રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં ગાગોદર પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે અહીં નકલી કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ગાગોદર પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ચિત્રોડ ગામે સરકારી હોસ્પિટલ પાસે આવેલા મુકેશભાઈ રણછોડભાઈ મણોદરા પટેલના શોપિંગ સેન્ટરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવવામાં આવી રહ્યું છે। પોલીસે દરોડા પાડતા 2 ઈસમો રાજુભાઈ ડાયાભાઈ મકવાણા રાજપૂત ઉંમર 22 વર્ષ રહે ચિત્રોડ અને સુરેશભાઈ મહેશભાઈ ઉમટ રહે નલિયા ટીમ્બાને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા સ્થળ પર તપાસ કરતા રવેચી ડેકોરેશન નામના કુલરોની આડમાં દુકાનના અંદરથી કોલગેટ જેવી ક્રીમ ભરેલા ટ્યુબ, ખાલી બોક્સ, પેકિંગ મટીરિયલ, હીટિંગ મશીન અને અન્ય સાધન સામગ્રી મળી આવી હતી। આરોપીઓ પાસેથી કોઈ દસ્તાવેજી પુરાવા કે મંજૂરી ન મળતા પોલીસે 9,43,574ના તમામ મુદ્દા માલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર, રાપર।